चिन्ताहन्तां हन्तारो यत्पादाम्बुजरे प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः तनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलाम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારે. ગયા વખતે એક પ્રશ્ન થયો તો નિર્ગુણ અને સગુણ એને પર અને અપર બ્રહ્મ, પેલો પ્રમેય પ્રકરણનો પહેલો શ્લોક. પ્રમેયમ હરિરેવૈકઃ સગુણો નિર્ગુણશ્ચ સહ ગુણાઃ કાર્યમ થા ધર્મઃ ક્રિયા ઉત્પત્ત્યાદયશ્ચ સહ. એની અંદર જે આવરણ ભંગ જે છે એને અહીં બ્રજભાષા જે ભાષાંતર છે એમાં આપ્યું છે સગુણ અપરરૂપ, નિર્ગુણ પરરૂપ. તો આપણે અહીંયા શંકા એ હતી કે પર અને અપર, પરરૂપ જે નિર્ગુણ કીધું છે એ અક્ષર અને પરબ્રહ્મ, સગુણ છે અક્ષર, નિર્ગુણ જે છે પરબ્રહ્મ. શું સમજવું આમાં, એ આપણો પ્રશ્ન હતો ભાઈ, ચેક કરવાનું હતું ભાઈ. કારણ કે જો નિર્ગુણ પરબ્રહ્મ નિર્ગુણ પરરૂપ કહેવામાં આવે અને સગુણ જે છે અપરરૂપ કહેવામાં આવે, તો અપર અને પર શું કામ કહેવામાં આવ્યું છે? એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સંદર્ભમાં નથી, પણ એની નિર્ગુણતા અને સગુણતાના સંદર્ભમાં છે. કે જ્યારે સત્વ રજ તમ ગુણ ભગવાનના સચ્ચિદ અને આનંદમાંથી, એ સત્વમાંથી ભગવાનનો સદંશ જે છે એમાંથી સત્વ, પછી ચિદંશ જે છે એમાંથી રજ અને આનંદાંશમાંથી તમ એ પ્રકટ થાય. ત્રણ સત ચિદ અને આનંદમાંથી ત્રણ ગુણ પ્રકટ થાય. એ ગુણ પાછા એ શુદ્ધ હોય છે, શુદ્ધ સત્વ હોય છે, શુદ્ધ રજ હોય છે, શુદ્ધતમ હોય છે. એટલે બ્રહ્મ જ્યારે સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે ત્યારે પોતાની અંદરથી આ ત્રણ ગુણ પ્રકટ કરે. પોતે સચ્ચિદાનંદ છે તો સચ્ચિદાનંદમાંથી સત્વ રજ અને તમ ગુણ પ્રકટ કરે. એ સત્વ રજ તમ ગુણની જે મિશ્રિત અવસ્થા જે છે એ પ્રકૃતિ બને. પણ પહેલાં તો એ શુદ્ધ હોય છે, શુદ્ધ સત્વ હોય, શુદ્ધ રજ હોય, શુદ્ધ તમ હોય. એ ભગવાનના સચ્ચિદાનંદમાંથી એ પ્રકટ થાય છે. એ સત્વરજ તમ ગુણ જ્યારે પ્રકટ નથી થયા એ અવસ્થા છે એને નિર્ગુણ કહેવાશે. એ નિર્ગુણ અવસ્થાને પરરૂપ કહેવાશે, બ્રહ્મનું પરરૂપ. અને સગુણ જ્યારે સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે ત્યારે પોતાની અંદરથી સત્વરજ તમ ગુણ એ પ્રકટ કરે. એની મિશ્રિત અવસ્થા છે એ પ્રકૃતિ બની જાય. એની મિશ્રિત અવસ્થા એ પ્રકૃતિ બને. એટલે અહીંયા પર અને અપર રૂપને આપણે સમજવાનું હતું. ગયા વખતે પ્રશ્ન હતો પણ હવે એ ક્લિયર નહોતું કે ભાઈ અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મના સંદર્ભમાં છે કે કયા સંદર્ભમાં છે. હવે સવાલ એ હતો કે જો નિર્ગુણ જે છે એને પરરૂપ એટલે પરબ્રહ્મ માનીએ અને સગુણ રૂપ જે છે ને અપર રૂપ માનીએ તો અક્ષર બ્રહ્મ તો નિર્ગુણ છે. પાછું નિર્ગુણ એ નિર્ગુણ છે તો નિર્દોષી સમમ બ્રહ્મ. તો આપણે સમજવાનું છે કે ત્યાં કોન્ટેક્સ્ટ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મનો એ કોન્ટેક્સ્ટ ત્યાં નથી, પણ ત્યાં પરરૂપ એને કહેવાશે કે જ્યાં નિર્ગુણતા છે. નિર્ગુણતા એટલે કે ગુણ હજી પ્રકટ નથી કર્યા, અંદર સત્વ સચ્ચિદાનંદના રૂપમાં જ છે. એની પરરૂપતા છે. અપરરૂપતા જે છે પોતાના અંદરથી એ સદમાંથી સત્વ પ્રકટ કરે, ચિદમાંથી એ રજ પ્રકટ કરે ને આનંદમાંથી તમ પ્રકટ કરે.
આટલું જ ખાલી આપણે સમજવાનું હતું, એ બાકી રહી ગયું હતું. એટલે મેં ચેક કરીને આપણે વિચાર કરીને કે પુરુષોત્તમજી આવરણ ભંગમાં આટલું જ બતાવે છે કે પર રૂપ અને અપર રૂપ, નિર્ગુણ અને સગુણ. એમાં નિર્ગુણ રૂપ છે એ પર રૂપ છે, અને સગુણ છે એ અપર રૂપ છે. તો અપર અને પર એટલે શું પાછું એ આપણે સ્પષ્ટતા કરવાની હતી. તો પર અપર એ છે કે નિર્ગુણતા જે છે એમાંથી સગુણતા પ્રકટ થાય છે. તો પર રૂપ જે છે નિર્ગુણ છે, અપર રૂપ જે છે સગુણ છે. હવે આપણે આ જે સૃષ્ટિ પ્રકટ થાય છે એમાં એક વસ્તુ, એક તત્વ એવું પણ છે આ સૃષ્ટિ પ્રકટ થાય એમાં કે ભાઈ દૂધ જે છે ફાટે એટલે દહીં જ થાય, એમાંથી તેલ ન થાય. માંડવીમાંથી તેલ જ પ્રકટ થાય. પછી રેતીને પીલો તો એમાં તેલ ન હોય. હંસ બધા સફેદ જ હોય, મોરના પીછા અમુક જ પ્રકારના હોય, દરેક પક્ષીના અમુક રંગના હોય. તો કાંઈક એવું તત્વ જે છે કે મેન્ટેન કરે છે, સ્થિત કરે છે, કોઈ સ્થિતિ કરવાવાળું એક તત્વ છે કે જે દરેકને પોતાની મર્યાદામાં રાખે છે. કાલ જોઈ લીધું આપણે, કર્મ જોઈ લીધું. હવે આ ત્રીજું જે છે અક્ષરનું રૂપ જે છે એ સ્વભાવ છે. સ્વભાવ દેખાય નહીં પણ એના પરિણામ ઉપરથી ખબર પડે કે કંઈક એવું તત્વ છે કે હંસ જે છે એ સફેદ થાય, કાગડો કાળો થાય, દૂધ જે છે એમાંથી દહીં જ બને, માટીનો ઘડો બને, બીજી કોઈ વસ્તુ ન બને. માટીનો ઘડો બની શકે, એ માટીમાંથી પાછું તેલ ન નીકળી શકે. ઘડો બને પણ તેલ, એટલે કંઈક એવું કોઈ મેન્ટેન કરવાવાળું એક તત્વ છે કે જે કંઈક બધાને સ્થિતિમાં રાખે છે, કંટ્રોલમાં રાખે છે કે ભાઈ આ રીતે આમાંથી આ જ થાય. તો એને સ્વભાવ કહેવાય છે. એ અક્ષરનું એક રૂપ છે, એ સ્વભાવ છે. કાલ, કર્મ અને સ્વભાવ. તો કાલ જે છે એનું આધિદૈવિક રૂપ જે છે શંકર છે. કર્મનું આધિદૈવિક રૂપ જે બ્રહ્મા છે. અને સ્વભાવનું આધિદૈવિક રૂપ વિષ્ણુ છે. સ્થિતિ કરાવે છે ને વિષ્ણુ. એ આધિદૈવિક રૂપ જોશું તો ત્રણેયના દેવતા છે. એના પાછા કાલ, કર્મ, સ્વભાવ એના આધ્યાત્મિક રૂપ છે. કાલ, કર્મ અને સ્વભાવ એ આધ્યાત્મિક રૂપ છે એના. તો હવે આપણું ત્રીજું આ જે છે અક્ષરનું એક ત્રીજું રૂપ જે છે સ્વભાવ. સ્વભાવની વિશેષતા શું છે કે સ્વભાવ ક્યાંય દેખાતો નથી, ક્યાંય અનુભવમાં આવતો નથી, પણ પ્રત્યક્ષ રીતે એનો ક્યાંય સ્વભાવ પ્રત્યક્ષ દેખાતો નથી. સ્વભાવ કેવો એ પ્રત્યક્ષ નથી દેખાતો, પણ એના પરિણામ ઉપરથી ખ્યાલ આવે છે કે સ્વભાવ કંઈક એવું તત્વ છે કે જે કંઈક મેન્ટેન કરે છે. હંસ જે છે બધા જ સફેદ જ થાય, મોર જેવા ન થાય. મોર જેવા જ થાય. એના પીછાનો રંગ અમુક જ પ્રકારનો હોય, પીછાનો રંગ જુદો હોય ને પાછો શરીરનો રંગ જુદો હોય. તો કોઈક તત્વ તો એવું છે કે જે આ બધું મેન્ટેન કરે છે સૃષ્ટિના પ્રારંભકાળથી, કે દરેક વસ્તુ એની મર્યાદામાં જે સ્થિત છે એનું પાલન થઈ રહ્યું છે. એ વિષ્ણુ પાલન કરતા વિષ્ણુ છે. અને એને સ્વભાવ, એનું આધ્યાત્મિક અક્ષરનું જે રૂપ જે છે એ સ્વભાવ છે. અક્ષરાત્મક રૂપ એનો સ્વભાવ છે. સ્વભાવનું સચ્ચિદાનંદ પ્રકટ નથી. સચ્ચિદાનંદ ત્રણેયમાં પ્રકટ નથી સ્વભાવની અંદર. ફક્ત અનુમાન જ ગમ્ય છે. અનુમાનથી અર્થાપત્તિથી જાણી શકાય છે. અનુમાનથી જાણી શકાય છે કે સ્વભાવ કંઈક છે, પણ સ્વભાવ કંઈ દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. સ્વભાવ પોતે પ્રત્યક્ષ, એનું પરિણામ અનુભવમાં આવે, પણ સ્વભાવ પોતે, સ્વભાવ શું છે અનુભવ ના આવે. ક્રોધ કરે તો આપણને ખબર પડે ક્રોધ એ પરિણામ છે. તો એનો સ્વભાવનું જે તામસપણું જે છે એના ક્રોધમાં ઝલકી રહ્યું છે. ક્રોધ કરે તો ખબર પડે, બાકી સ્વભાવ દેખાય નહીં. કોનો સ્વભાવ કેવો છે? બહુ શાંત લાગતો માણસ બહુ ક્રોધી હોઈ શકે, એવું બને. આપણે કાં તો સાવ શાંત છે, બોલતા નહીં, બોલે ત્યારે એવું બોલે તો આપણે ભયંકર ક્રોધી હોય. ખાવ બોલતા ન હોય ભયંકર ક્રોધી હોઈ શકે, એવું નથી. પણ એ તો ક્યારે ખબર પડે કે એ ક્રોધ એનો બહાર આવે કે એક પરિણામ બતાવે, તો એને તામસપણાની ખબર પડે કે સ્વભાવ આવે છે. સ્વભાવ પોતે કાંઈ દેખાતો નથી ને આપણી અંદર. આપણો કાંઈ સ્વભાવ દેખાય નહીં. એ તો અનુમાનથી ગમ્ય છે. અનુમાનથી જાણી શકાય કે આની પાછળ આ તત્વ છે. એ પરિણામ પ્રકટ થવાથી ખબર પડે છે. દૂધમાંથી દહીં બને એ પરિણામ આપણને ખબર પડે કે દહીં જ બને છે, બીજું કાંઈ નથી બનતું.
દૂધમાંથી દહીં જ બને, દહીં પાછું દૂધ ન થઈ શકે. તો આ એક જે છે એના પરિણામ છે, એના ઉપરથી ખબર પડે છે કે સ્વભાવ છે, આ એનો સ્વભાવ છે કે આમ જ થાય. એટલે એ તત્વને સ્વભાવ કહેવાય છે. એટલે અક્ષરનું આ રૂપ છે, પણ સચ્ચિદાનંદ પ્રકટ નથી, અનુમાન ગમ્ય છે. કંઈ કાલમાં સચ્ચિદાનંદમાંથી સદ થોડોક પ્રકટ છે, ચિદાનંદનો તિરુભાવ છે, એ કાલ છે. ઈસત સત્વાંશ પ્રકટ છે કે ભાઈ અનુભવમાં આવે છે ને કાલ, કે છે કાલ, 10 કલાક થઈ, 20 કલાક થઈ, કલાક થઈ, મિનિટ થઈ, તો કાલ અનુભવમાં આવે છે, એનો સત્વાંશ છે, થોડોક સત્વાંશ પ્રકટ છે. કર્મ જે છે એની અંદર પણ કાલની જેમ જ છે, કર્મ પણ કાલની જેમ જ છે. પણ સ્વભાવમાં તો એક વિશેષતા એ છે કે એમાં સચ્ચિદાનંદ ત્રણેય પ્રકટ નથી, ભગવાનની ઈચ્છા માત્ર છે. આ કાલ સ્વભાવ જે છે ભગવાનની ઈચ્છાનું સ્વરૂપ છે, ઈચ્છા શક્તિ છે, કે ભગવાનની ઈચ્છા છે કે આ વસ્તુ આમ બને, આ વસ્તુ આમ બને, આનું મેન્ટેન આમ થાય. તો એ ભગવાનની જે ઈચ્છા છે એને ઈચ્છા માત્રનું પ્રકટ થવું એ સ્વભાવ છે. સચ્ચિદાનંદ તિરોહિત છે, એમાં સચ્ચિદાનંદ પ્રકટ નથી. અને અનુમાનથી જ જાણી શકાય સ્વભાવને, એના પરિણામના અનુમાન. મહાપ્રભુજી અહીં કહે છે કે અર્થાપત્તિથી જાણી શકાય. અર્થાપત્તિ, અર્થાપત્તિ એટલે શું? અર્થાપત્તિ એમનો અનુમાનનો જ પ્રકાર છે, પણ છતાં અર્થાપત્તિ એટલે કે પીનો દેવદત્ત દીવાન ભૂંગતે. આ એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે શાસ્ત્રમાં, કે જાડો દેવદત્ત એ દિવસે જમતો નથી. તો હવે શક્યતા એક જ બાકી રહે કે જો જમતો તો હોય જ, દિવસે જમતો નથી તો પછી રાત્રે જ જમતો હોય. તો એ રાત્રે જમવા સિવાય બીજી કોઈ વાત કારણ નથી કે જાડો હોય. તો પીનો દેવદત્ત દીવાન ભૂંગતે, આ ઉદાહરણ છે અર્થાપત્તિ માટે. આને અર્થાપત્તિ કહેવાય છે. એટલે અનુમાનનો જ એક પ્રકાર છે, પણ છતાં અર્થાપત્તિને અલગ પ્રમાણ મીમાંસકો, અર્થાપત્તિને અલગ પ્રમાણ માને છે મીમાંસકો. ન્યાયવાળા અલગ પ્રમાણ નથી માનતા. એ મીમાંસાવાળા એને અલગ પ્રમાણ, અર્થાપત્તિને અલગ પ્રમાણ માને છે. કારણ કે અર્થાપત્તિ જે છે અન્યથા અનુપત્તિથી જ ખ્યાલ આવે છે. કે અન્યથા અનુપત્તિ એટલે કે બીજો કોઈ રસ્તો ન હોય, છેલ્લે આ જ હોય. જાડો દેવદત્ત દિવસે જમતો નથી, એટલે જાડો છે, દિવસે જમતો નથી, તો પછી રાત્રે તો જમતો જ હોય. એટલે રાત્રે જમતો એ અર્થાપત્તિ પ્રમાણ છે. અર્થાપત્તિથી એને પ્રમાણ આપવામાં આવે છે કે અર્થાપત્તિરૂપ પ્રમાણ છે. મહાપ્રભુ એમ કે સ્વભાવની કેમ ખબર પડે? સ્વભાવ છે, દેખાતો નથી સ્વભાવ, પણ એનું પરિણામ આવે છે એના ઉપરથી ખબર પડે કે ભાઈ આ વસ્તુ આમ જ થાય છે, તો એને મેન્ટેન કરવા પડે કે એક તત્વ છે, એને સ્વભાવ કહેવાય. તો ભગવાનની ઈચ્છા માત્રનું એ રૂપ પ્રકટ થવાનું જે રૂપ જે છે સ્વભાવ છે. એવમ એટલે આપણે આ સ્વભાવ શું છે આપણે જરાક ચર્ચા સમજી હોય તો હવે બાકીના 116 સુધી, આ 113 થી 116 સુધી 4 શ્લોક જે છે એ સ્વભાવને સમજાવનારા છે. એવમ કર્મ નિરૂપ્ય સ્વભાવમ નિરૂપયતી ઈચ્છા માત્ર હતી. કર્મનું નિરૂપણ કર્યું, કાલનું નિરૂપણ કર્યું અને સ્વભાવનું નિરૂપણ કરવામાં આવે. હવે આપણે સ્વભાવ, કાલ, કર્મ, સ્વભાવ ન કારણ છે ન કાર્ય છે. એ સ્વરૂપ કોટીમાં કારણમાં શું કામ નહીં આવે? કારણ કે સામાન્ય જે બધામાં હોય, બધી જગ્યાએ સામાન્ય રીતે જે વ્યાપ્ત હોય એને કારણમાં ગણતરી કરવામાં આવતી નથી. કારણ હોવા છતાં પણ કારણ નથી, કારણ કે બધે જ હોવાથી એને અલગ કારણની કેટેગરી મુકાય નહીં. કારણમાં પણ છે, કાર્યમાં પણ છે, સ્વરૂપમાં પણ હોય. એ સ્વરૂપ જેમ ભગવાન બધે જ છે છતાં પણ ભગવાનને કારણ કોટીમાં નથી ગણ્યા. પ્રકૃતિ પુરુષથી શરૂઆત કરી છે, ભગવાનને કારણ કોટીમાં નથી ગણ્યા. મૂળ તો કારણ ભગવાન જ, પરબ્રહ્મ કારણ છે. પણ પરબ્રહ્મ એ સર્વત્ર હોવાથી ખાલી કારણ કોટીમાં એને કેટેગરાઇઝ ન કરી શકાય. જે વસ્તુ બધે હોય એને તમે એક કેટેગરીમાં ન મૂકી શકો. તો એને કેટેગરાઇઝ ક્યારે કરવામાં આવે? કોઈ એક જ કેટેગરીમાં એ હોય તો. કારણ હોય ને કાર્ય ન હોય, એક જ જગ્યાએ હોય, કારણમાં જ હોય, પછી કાર્યમાં વ્યાપ્ત ન હોય, તો તમે એને કારણ કોટીમાં મૂકો. પણ જેમ બધે જ જેનો પ્રવેશ હોય તો એને એક કોટીમાં સામેલ કરી શકાય નહીં. એટલે કારણ છે એ કારણ જ છે, કાર્ય છે એ કાર્ય જ છે, અને સ્વરૂપ છે અટાણ સ્વરૂપ કોટીમાં
કાલ કર્મ સ્વભાવ જે અક્ષરનું રૂપાંતર હોવાથી અક્ષર બ્રહ્મ બધે જ છે, કાલ કર્મ સ્વભાવ પણ બધે જ છે, એટલે ખાલી કારણમાં જ વ્યાપ્ત છે એમ માની શકાય નહીં. એટલે એ બધે જ હોવાથી કારણ હોવા છતાંય કારણ નથી. અને ભગવાન એ કાલ કર્મ સ્વભાવ જે પોતાની અંદરથી જ પ્રકટ કરે છે તો એને કાર્યરૂપ પણ માની શકાતું નથી, કારણ કે સ્વરૂપ છે, એ સ્વરૂપ સાથે સ્થિતિ કરે છે, અક્ષર બ્રહ્માત્મક છે. એટલે આ સ્વભાવનું સ્વરૂપ આવા પ્રકારનું એ છે, એને સ્વભાવ કહેવાય છે. એવમ કર્મ નિરૂપ્ય સ્વભાવમ નિરૂપયતિ ઈચ્છા માત્ર પ્રકટનમ સર્વથા તત્તિરોહિતમ સર્વવસ્તુ આશ્રિતમ પશ્ચાત સ્વભાવોયમ હરેસ્તનુ. ઈચ્છા માત્રનું પ્રકટ થવું, ભગવાનની આ ઈચ્છા જેવી છે કે આ પ્રકટ કરવાની, એને સ્વભાવ બની જાય છે. અને સર્વથા એની અંદર સચ્ચિદાનંદ તિરોહિત છે. તત્ તિરોહિતમ, તત્ એટલે સચ્ચિદાનંદ રૂપ એમાં તિરોહિત છે. સર્વથા તત્ તિરોહિતમ, તત્ જે છે સચ્ચિદાનંદ રૂપ જે છે એ તિરોહિત છે. અને સર્વ વસ્તુને પોતાનામાં આશ્રિત રાખીને, સર્વ વસ્તુ આશ્રિતમ પશ્ચાત, બધી વસ્તુને છે એ આશ્રિત રાખી, પાછળ રાખીને સ્વભાવ પહેલાં પ્રકટ થતો હોય છે. હંમેશા સ્વભાવ પહેલાં પ્રકટ થાય છે. સ્વભાવ એમ હરેસ્તનુ, એ સ્વભાવ પાછું સ્વરૂપ કોટીમાં હોવાથી, ભગવાનનું રૂપ છે, ભગવદ રૂપ હોવાથી એ સ્વભાવને પાછું કોઈ કારણ કોટીમાં મૂકવામાં આવ્યું નથી. તો ભગવદ ઈચ્છા રૂપેણ પ્રકટો ભવતી, ભગવદ ઈચ્છાના રૂપથી જે પ્રકટ થાય છે, ભગવાનની ઈચ્છાનું રૂપ જે છે એ કાલ, એ સ્વભાવ છે. ન સચ્ચિદાનંદ રૂપેણ, સચ્ચિદાનંદ રૂપથી તિરોહિત છે. તસ્ય સ્વરૂપમ વ્યવહારોપયોગી આહ સર્વ વસ્તુ આશ્રિતમ, બધી વસ્તુને પોતાનામાં આશ્રિત રાખે છે. તદરૂપમ જગદાધારમ, એ જગતનો આધાર છે. સ્વભાવ છે તો બધાને પોતાનામાં સ્થિત રાખે છે, એનો આધાર છે. જો બધાનો આ સ્વભાવ જો નિયત ન હોય તો એકદમ જેને કહેવાય જેને કેવો જ થઈ જાય, એકદમ જેને કહેવાય વાતાવરણ કેવું થઈ જાય, કોઈ વ્યવસ્થા જ ન રહે. તો સ્વભાવ ન હોય તો શું થાય, ક્યારેક કાગડો હોય એ મોર જેવો થઈ જાય, ને મોર હોય પાછો હંસ થઈ જાય, ને હંસ કહે જાય, ક્યારેક ગાય ભેંસ બની જાય, ને ભેંસ ગાય બની જાય, ને કાંઈ નક્કી જ ન રહે. સૃષ્ટિમાં આખું વાતાવરણ કેવું થઈ જાય, અફરાતફરીવાળું વાતાવરણ થઈ જાય, કોઈ વ્યવસ્થા વગરનું થઈ જાય. આ બધાને પોતાનામાં સ્થિત રાખવાનું આ તત્વ જે છે એ સ્વભાવ છે, અને જગતનો આધાર છે. દરેક વસ્તુને પોતાનામાં આશ્રિત રાખે છે, જગદાધારમ છે. ખાલી આપણા કોષ જે છે એ નાકના કોષ નાક જ બનાવે, એ કાન બનાવવા મળે તો અહીં કાન થઈ જાય કોકને, આંખની જગ્યાએ નાક ઉગી જાય. તો એમાં પણ એક બેલેન્સ છે કે ભાઈ આ કોષ જે છે એ જગ્યાના કોષ એનું જ નિર્માણ કરે. કાનના કોષ નાશ પામે છે, કાનના કોષ કાન જ બનાવી શકે. એ કાનની જગ્યાએ નાક પ્રકટ થઈ જાય તો આ એક તત્વ છે કે સ્વભાવ જે છે પોતાનામાં હંમેશા બધાને નિયત સ્થિતિમાં રાખે છે. એટલે એ વિષ્ણુ, એનો આદિદૈવિક રૂપ વિષ્ણુ છે. અને આ વિષ્ણુ જે છે સ્વભાવના આદિદૈવિક રૂપ, એને વિષ્ણુ કહેવાય. એટલે ઘણા અહીંયા ભ્રમણા છે મોટી, આ કથાકારો પણ બધા ચલાવે રાખે છે કે ભાઈ વિષ્ણુ જે છે એમાંથી કૃષ્ણ પ્રકટ થયા, વિષ્ણુનો અવતાર કૃષ્ણ છે. ઊંધી વાત છે. કૃષ્ણ પરબ્રહ્મ છે, એમાંથી આ વિષ્ણુ રૂપ પ્રકટ થાય છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં પરબ્રહ્મના આ દેવતા રૂપ પ્રકટ થાય છે. કોટી બ્રહ્માંડના કોટી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકટ થાય એવું નથી. એટલે કથાકારો ઊંધી રજૂઆત કરતા હોય છે કે વિષ્ણુના અવતાર. આ સિરિયલ વાળા પણ એવું બતાવે છે કે વિષ્ણુના અવતાર કૃષ્ણ. હકીકતમાં કૃષ્ણ જે છે એ પરબ્રહ્મ છે, અને એના દેવતા રૂપ જે છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. હવે શૈવ સંપ્રદાયવાળા જે છે એ જ્યારે શિવને પરમ તત્વ માનશે તો એના ત્યારે ગુણાવતારના રૂપમાં 3 પ્રકટ થઈ જશે. ત્યારે શિવ પરમ તત્વ હશે, પરબ્રહ્મ રૂપથી ત્યાં શિવ હશે, અને એના પાસે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાંથી પણ બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં પ્રકટ થઈ શકે છે. એ એક શૈવની પેટર્ન એવી છે, એની પેટર્ન એ પ્રકારની છે શૈવ સંપ્રદાયોની. વૈષ્ણવ સંપ્રદાયવાળા કૃષ્ણ જે છે એ પરમ તત્વ છે, કૃષ્ણ પરમ તત્વ છે, અને એ પરમ તત્વ કૃષ્ણ છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એના અવતાર છે. પરબ્રહ્મ કોને માનવામાં આવે છે એના આધારે આ નક્કી થાય કે તમે પરબ્રહ્મ રૂપે કોને ભજો છો, દેવતા રૂપથી ભજો છો કે પરબ્રહ્મ રૂપથી ભજો. શૈવવાળા એ શિવને પરમ તત્વ, એમાં આપણો વિરોધ ન હોવો જોઈએ કે નહીં કૃષ્ણ સિવાય પરબ્રહ્મ શિવ ન હોઈ શકે, એમાં આપણો વિરોધ ન. દેવીવાળા દેવીને પરમ તત્વ માનતા હશે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે દેવીના એ ગુણાવતાર થશે, અને પરબ્રહ્મ રૂપમાં ત્યાં દેવી થઈ જશે.
એ આપણને એક મોટી ભ્રમણા છે પાછું, કે આપણે કોઈ કૃષ્ણ સિવાય બીજા હોય જ નહીં, આપણે જગાડીએ કે પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. પણ શૈવ સંપ્રદાયવાળા શિવને પરમ તત્વ માનશે તો ત્યાં ભાઈ આ ગુણ અવતાર આ પ્રકટ થશે. શક્તિને માનવાવાળા જે શક્તિને પરમ તત્વ માનશે. એટલે પરબ્રહ્મ જે છે તે શક્તિ રૂપમાં પ્રકટ થાય, શિવ રૂપમાં પ્રકટ થાય, કૃષ્ણ રૂપમાં પ્રકટ થઈ શકે. એમાં કોઈ ઝઘડાનો વિષય છે જ નહીં. પણ અલ્પ બુદ્ધિવાળા ઝઘડતા હોય છે કે એને ખબર નથી, કે પોતાના શાસ્ત્ર સિવાય બીજા શાસ્ત્રની ખબર નથી, એ લોકો ઝઘડો કરતા હોય છે હંમેશા. અજ્ઞાતમાં આ એક આ પરબ્રહ્મનું રૂપ જ આવું છે, બ્રહ્મનું રૂપ જ આવું છે. તર્કાગોચર કાર્યકૃત મહાપ્રભુ એટલે જ કે ભાઈ તર્કની બુદ્ધિથી બહાર છે. તમે તર્કથી સમજવા જાઓ તો સમજાય એમ નથી. તર્કાગોચર, તર્કથી અગોચર છે આ, કે ક્યારેક આમ થાય ક્યારેક આમ થાય. છે શું એ છે શું એ જ તો વાત છે, કે એને આટલે જ વેદ કહે છે કે પૂરો જાણી શકાતો નથી. તમે એક વસ્તુને ડિફાઇન કરો એટલો જ નથી, એ અનેક રૂપથી પ્રકટ થાય છે, એની અનેક પેટર્ન છે. જગતને પ્રકટ કરવાના પણ અનેક મોડલ છે એની પાસે, એક મોડલ નથી. તમે એક મોડલની સ્પષ્ટતા કરો તો બીજા મોડલ તો ઊભા જ છે. અનેક રીતે સૃષ્ટિ પ્રકટ કરવાનું એ સામર્થ્ય બ્રહ્મમાં રહેલું છે. અનંત સામર્થ્ય, બધું વસ્તુ અનંત છે, અનંત શક્તિ છે એની. એટલે બધી શક્યતાઓ છે આમાં, કોઈ એક શક્યતાને આધારે ચાલી શકાય નહીં. પણ આપણે વૈષ્ણવ સંપ્રદાય, આપણે મહાપ્રભુજી કૃષ્ણને પરમ તત્વ માનીને ચાલનારા છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે, આ બધી વાત કથાકારો કરતા નથી. કથાકારો એમ કે વિષ્ણુનો અવતાર, બધા વિષ્ણુનો અવતાર. અરે ભાઈ, વિષ્ણુ અવતાર છે, ક્યારેક અવતારી પણ વિષ્ણુ કહેવાય છે. હવે કેટલાક વૈષ્ણવ સંપ્રદાય છે તે વિષ્ણુને પરમ તત્વ માને છે, પરમ તત્વ વિષ્ણુને માને છે. ત્યારે વિષ્ણુનો અર્થ પરમ રૂપ, પરમ તત્વ વિષ્ણુ, ગુણાવતાર નહીં ખાલી. બ્રહ્મેવ તાદૃશમ યસ્માન સર્વાત્મક તયોદિતૌ નિર્દોષપૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયો કૃતા. એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે ભાઈ બ્રહ્મેવ તાદૃશમ યસ્માત, શિવના રૂપમાં કે વિષ્ણુના રૂપમાં બ્રહ્મેવ તાદૃશમ, એ બ્રહ્મ જ પ્રકટ થયો છે એમ માનશો તો એ પરબ્રહ્મ છે. અને પછી એના ગુણાવતાર તો બધે જ છે. ગુણાવતારના રૂપમાં તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો છે જ. પણ દરેક વખતે વિષ્ણુ જે છે એના અવતાર કૃષ્ણ હોય એ દરેક વખતે સાચું નથી. વિષ્ણુ પરમ તત્વ છે એવું માને તો અવતારના રૂપમાં બરાબર છે. પણ આ એક જ વાત સત્ય છે એમ કેવું એ ભૂલ ભરેલી વાત છે, કે વિષ્ણુના જ અવતાર હોય એવું નથી. કઈ રીતે એને ભજવામાં આવે છે, ક્યાં ઉપાસનાની કઈ પદ્ધતિ છે, એના આધારે આ બધું નિર્ણય થતો હોય છે. અને બ્રહ્મની અંદર આવું સામર્થ્ય છે કે અનેક રૂપ ધારણ કરવાનું એની અંદર સામર્થ્ય છે, અનેક રૂપથી પ્રકટવાનું એનું સામર્થ્ય છે. તો એક સામર્થ્યને ફિક્સ કરવું એ બ્રહ્મને સમજી શકાતો નથી. બ્રહ્મવાદની ક્યારેય સર્વવાદા અનવસરમ નાના વાદાનો રોધિત. તો આ મુખ્ય વસ્તુ છે આપણું હાથ, સર્વવાદા અનવસરમ. કોઈ વાદની અંદર એને ફિક્સ બાંધી શકાય નહીં. પણ એને બંધાવવું હોય તો ગમે એમાં નાના વાદાનું રોધિત એ બધામાં ફિક્સ થઈ શકે. આપણે એને પૂરેપૂરો ક્યાંય બાંધી શકવાની, પણ એને બંધાવવું હોય તો એ ગમે એમાંથી એ બંધાઈ શકે. તો ઘણા મૂર્તિ પૂજાનો વિરોધ કરે એટલા માટે કે ભાઈ અમે ખાલી મૂર્તિને જ ભગવાન નથી માનતા. મૂર્તિ જેટલો ભગવાન નથી. ભગવાન તો એટલું વ્યાપક કણકણમાં વ્યાપ્ત એ રૂપ છે, અને બધે વ્યાપ્ત છે તો મૂર્તિમાં અમે વધી શકીએ છીએ. જો બધે વ્યાપ્ત ન હોત તો એ મૂર્તિમાં કેમ પ્રકટ થાય? એટલે આપણે તો મૂર્તિમાં પ્રકટવાનો સિદ્ધાંત આપણો પુષ્ટિ માર્ગનો ખાસ કરીને વલ્લભ વેદાંતનો સિદ્ધાંત તો એ જ છે કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, કણકણમાં વ્યાપ્ત છે. એટલે મૂર્તિ પૂજામાં કોઈ વાંધો નથી. ખાલી મૂર્તિમાં જ કોઈ ભગવાન માનતું હોય તેને શાસ્ત્રમાં નાસ્તિક કીધા છે. ખાલી મૂર્તિમાં જ ભગવાન છે ને બધે નથી તો પછી નાસ્તિકતા છે તમારી. આ નાસ્તિકતાની સાથે સરખામણી કરી છો. ભગવાનની ખૂબ પૂજા કરનારો, સેવા કરનારો, પણ ભગવાનને મૂર્તિમાં કેદ માનતો હોય કે મૂર્તિમાં શું તમે કેદ કરી લીધો હોય ને, મૂર્તિ જેટલો જ છે, મૂર્તિ જેટલો નથી. એ તો બની શકે છે, એને પૂરું રૂપ પ્રકટ કરવું તો મૂર્તિમાં પ્રકટ કરી શકે. એટલે એ બધે મૂર્તિમાં બંધાઈ શકે. કારણ અણિયાનમાં હતો મહિયાન છે, એ નાનામાં નાનો થઈ શકે, મોટામાં મોટો થઈ શકે. તો નાનામાં નાનો થઈ શકે. જેમ નિંબાર્કાચાર્યજીના જે ઠાકોરજી, નિંબાર્કાચાર્યજીના જે ઠાકોરજી જે છે રાધા સર્વેશ્વર પ્રભુ, તો રાધા સર્વેશ્વરજીની મૂર્તિ જે છે આપણે એમ કે રાધા સર્વેશ રાધાજી કૃષ્ણની બહુ મોટી મૂર્તિ હશે, પણ નિંબાર્કાચાર્યજીના ઠાકોરજી છે એ આટલાક શાલિગ્રામ છે, ચણાની દાળ જેવડા. એને રાધા સર્વેશ્વર કહેવાય છે. ઇવન નિંબાર્કાચાર્યજીના 5000 વર્ષથી એની સેવા થઈ રહી છે, પૂજા. નિંબાર્કાચાર્ય સૌથી પ્રાચીન આચાર્ય છે. આમ તો 5000 વર્ષ જેવો સમય થઈ ગયો નિંબાર્કાચાર્યજીને.
તો એના ઠાકોરજી જે છે પાછા અવળાક જ છે. એને બંધાવવું હોય તો પૂરેપૂરા પરબ્રહ્મ પોતે આખો સમેટાઈને એ એટલો પણ બની શકે છે, કારણ કે અવળાક જ ઠાકોરજી છે. એ લોકો ગળામાં ધારણ કરી લેતા હોય છે, બહાર જાય છે ત્યારે નિંબાકાચાર્યજી એને ગળામાં ધારણ કરી લેતા હોય, કારણ કે એને આટલાક જ ઠાકોરજી છે. ચણાની દાળ જેવડા છે શાલિગ્રામ, રાધા સર્વેશ્વરજી. આપણે આટલા નાના નથી, કારણ કે બહુ ઠાકોરજી નાના છે, કેમ શિંગાર થાય આમ થાય. હવે અવળા ઠાકોરજીની સેવા થાય છે કે જે ચણાની દાળ જેવડા છે. તો એ નિંબાકાચાર્યજીના એવા ઠાકોરજી છે. તો એને હવે એ અવળાક ઠાકોરજી જે છે છતાં એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નથી એમ કેમ કહેવાય? એને પૂર્ણ પુરુષોત્તમ રૂપ એમાં પ્રકટ કરવું હોય તો એમાં એ કરી શકે છે. આપણે એમ કહે કે નહીં તમે આટલા જ છો તો તમે ભૂલ કરો છો, કે એ તો બની ગયો છે, બની શકે છે, પણ આટલો જ માનશો એને તો તમે એનું અવમૂલ્ય નાસ્તિક છો. શાસ્ત્ર કહે છે તમે નાસ્તિક છો. ભસ્મન્યેવ જુહોતિ સર, એ ભસ્મ હોમ જ કરે છે. ભસ્મ હોમ કરી કે દેવતાને પહોંચે નહીં, અગ્નિમાં કરે તો પહોંચે. ભસ્મ હોમ કર્યા કરે, ઘી ઢોળ્યા કરે, પૂજા ગમે એટલી કરે, પણ જો સચરાચર સૃષ્ટિમાં એને વ્યાપ્ત ન માનતો હોય તો ખાલી મૂર્તિ પૂજા, તો મૂર્તિ પૂજા પાકણ, તો મૂર્તિ પૂજા ખોટી. તો મૂર્તિ પૂજા જ ખોટી છે એ વાત કેનારા જે છે એને ખબર નથી શાસ્ત્રની, એટલે એમ બોલે છે કે ભાઈ મૂર્તિ જેટલો ભગવાન નથી, ભગવાન સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે, મૂર્તિમાં કેદ નથી, એટલો જ નથી, મૂર્તિ જેટલો નથી, પણ મૂર્તિમાં પ્રકટ થઈ શકે છે. એટલે અમને ખબર છે કે મૂર્તિમાં એને પૂરેપૂરું આવવું હોય તો પૂરેપૂરા આવી શકે, એટલે અમે મૂર્તિ ભજીએ છીએ. કારણ કે અમે આટલા મોટા રૂપને કેમ ભજીએ? ભગવાનના આવા વ્યાપક રૂપને ભજવું કેમ? એટલે અમને ખબર છે કે એની શક્તિ એવી છે કે નાના નાના રૂપમાં પણ એ નાનો થઈ શકે, તો અમારી મૂર્તિમાં પણ એ આવી શકે છે. આટલા એને પધરાવીને એની સેવા કરીએ. વાર્તા પ્રસંગમાં પણ બહુ સરસ પ્રસંગ આવે છે આપણા વાર્તામાં. ગુસાઈજીની વાર્તા 252 વૈષ્ણવમાં કે ગુસાઈજી બધાને ઠાકોરજી પધરાવ્યા, સ્વરૂપ પધરાવી દીધા, મોટા સ્વરૂપ, કોઈને શ્યામ સ્વરૂપ, કોઈને લાલન, કે કોઈ એવા સ્વરૂપ પધરાવી દીધા. એક વૈષ્ણવને ખાલી વસ્ત્ર સેવા પધરાવે. ઠાકોરજીના પ્રસાદી વસ્ત્રની આપણે ત્યાં સેવા થાય છે. ઠાકોરજીની જે કંઈ પ્રસાદી વસ્તુઓ છે એ બધાની સેવા થઈ શકે છે. તો એને ખાલી વસ્ત્રજી પધરાવી દીધા. તો એને બધાને ઠાકોરજી જોયા કે બધાને ક્યાંક ને ક્યાંક મૂર્તિનું રૂપ છે, સ્વરૂપ છે, તો મારે તો ખાલી વસ્ત્રજીની સેવા આપી ગુસાઈજીએ. એને સંશય થયો કે આ મને કંઈક બરાબર સ્વરૂપ પધરાવ્યા નહીં, કે મને ખાલી સ્વરૂપ પધરાવ્યું નહીં, બધાને સ્વરૂપ પધરાવ્યા, મને ખાલી આ વસ્ત્ર સેવા એ પધરાવ્યા નહીં. એને સંદેહ થયો. એને ઉત્થાપનમાં ઠાકોરજીની જગાવ્યા, સેવા કરે. અને વસ્ત્રજીની સેવા પણ કૃષ્ણ રૂપથી જ થાય છે. આપણે ત્યાં કૃષ્ણ જ છે એમ માનીને સાક્ષાત કૃષ્ણના ભાવથી જ આપણે સેવા કરીએ છીએ. તો જ્યારે વસ્ત્રના એ દર્શન કર્યા તો વસ્ત્રના જેટલા તાંતણા હતા એટલા ભગવત સ્વરૂપ હતા. તો એને પ્રકટ થવું તો તાંતણામાં એ પ્રકટ થઈ શકે. આખું વસ્ત્રજી તો કેવું કેટલા સ્વરૂપ બિરાજે. ત્યારે એમ થયું કે મારી આ ગાદી ઉપર ખાલી વસ્ત્રજીને બદલે કેટલા બધા ઠાકોરજી બિરાજે છે. આટલા ઠાકોરની સેવા કેમ કરવી? જેટલા તાંતણા એટલા ભગવત સ્વરૂપ. તો તાંતણામાં ભગવત સ્વરૂપનો અનુભવ થયો. એનો મતલબ કે આખો ચમત્કારિક વાત નથી. બ્રહ્મને પ્રકટ થયું સર્વત્ર છે તો તાંતણે છે એ બતાવ્યું, એનું મહાત્મ્ય બતાવ્યું કે ભાઈ તાંતણામાં એ પ્રકટ થઈ શકે છે સ્વરૂપ. આ તો વસ્ત્ર સેવા પણ એ કંઈ સ્વરૂપથી ઓછી સેવા નથી. તમે જે ભાવથી એને ભજી રહ્યા છો ત્યાં એ પ્રકટ થવા સમર્થ છે. વસ્ત્રમાં પ્રકટ થઈ શકે, મૂર્તિમાં થઈ શકે, હસ્તાક્ષરમાં થઈ શકે, ગ્રંથમાં થઈ શકે. એ સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે. આ જ જ્ઞાન જેને હોય એને પોતાના ભગવત સ્વરૂપમાં પણ ભાવ દ્રઢ રહે. કોઈ એમ કહી દે કે પુષ્ટ નથી એટલે કે તો આપણે ઓહો તો નકામી સેવા કરી. કોઈ કહે આ ચિત્રજી છાપેલા છે એ ન ચાલે. કોઈ એમ કહી દે કે આ ચિત્રજી છે સ્વરૂપ સેવા મુખ્ય છે, તમે ઓહો આટલા વર્ષ ચિત્રજી સેવા કરી વ્યર્થ છે. કોઈ એમ કહે છે કાચ ન રાખવો જોઈએ, કાચ હોય તો પછી ઠાકોરજી અરોગે કેમ? એટલે ભાઈ કાચ બ્રહ્માત્મક નથી. ચિત્ર સેવામાં ઘણા એમ કે કાચ ન રખાય, કાચ રાખો તો ભગવાન અરોગે કેમ? ઠાકોરજી તો અંદર છે, ચિત્રની આગળ કાચ આવી ગયો. કાચ પણ બ્રહ્મ જ છે. એને કાચમાંથી પ્રકટ ન થઈ શકે? થાંભલામાંથી પ્રકટ થાય તો કાચમાંથી કેમ ન થાય? એને કે કાચ રોકી શકે? ભગવાનને પ્રકટ થવું તો કાચ રોકી લે? કાચ કાંઈ રોકે નહીં. પણ પહેલાં એવી ભ્રમણા થોડીક આપણે એવી હતી કે કાચની અંદર હાડકાનો પાવડર વગેરે મિલાવવામાં આવે છે. પણ અત્યારે એવું નથી. પણ હાડકાનું પાવડર વગેરે મિલતું હોય એવી શંકાને કારણે કાચ ઘણા ન રાખતા પહેલાંના વખતમાં. પણ અત્યારે એવું દરેક કાચની અંદર કંઈ હાડકાનું પાવડર આવે એવું જરૂરી નથી. કારણ કે એની માટે અલગ હોય છે, બોન પાવડરવાળા અલગ કપરકાપી આવે લખેલું હોય છે કે બોન પાવડરવાળા. દરેક કાચમાં નથી હોતું. એટલે કાચની અશુદ્ધિને કારણે કાચ હટાવતા હતા. પણ એને કંઈ કાચથી કંઈ ભગવત સ્વરૂપને કંઈ બાધા થઈ જાય એવું જરૂરી નથી. કે ભગવત સ્વરૂપમાં કંઈ બાધ થઈ જાય એવું માની શકાય નહીં.
કદાચ કોઈની કાચમાં અશુદ્ધિ લાગી હોય ને એના કારણે કોઈ ન રાખતા હોય, એ પહેલાંની વાત છે. પણ અત્યારે કાચ એવા આવતા નથી કે એમાં હાડકાનો પાવડર મિલેલો જ હોય, એવી કોઈ પ્રોસિજર નથી. પહેલાં આપણે સનમાઇકા ન વાપરતા, સનમાઇકામાં શંકા હતી, તો સનમાઇકામાં એવું કાંઈ છે નહીં, ખાલી કેમિકલ્સ છે. પણ એના સિવાય કોઈ બહારની અભક્ષ જેવી વસ્તુ કોઈ પડતી હોય સનમાઇકામાં, એટલે પહેલાં સનમાઇકા ન વાપરતા, એને આ જ શંકાને કારણે, ચીનાઈ માટી, એ બધા આ શંકાને કારણે, હાડકાના પાવડર વાપરવાના કારણે. એટલે બ્રહ્મ માટે તો કંઈ એમાં હાડકામાંથી પ્રગટવું હોય તો એને વાંધો નથી, કારણ કે બ્રહ્મ છે, બ્રહ્મ બધે જ છે, સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનો અર્થ શું? ગયા વખતે મેં વાત કરી, સ્વામી સચ્ચિદાનંદ કેવું કીધું કે કેદારનાથ, ઓલો અમરનાથજી જે છે બરફનો ટુકડો છે. સ્વામી સચ્ચિદાનંદે એમ કીધું કે આ બધા અંધશ્રદ્ધા છે. તો પછી પત્રકારે પૂછ્યું કે ભગવાનનું સ્વરૂપ શું? તો કે સર્વવ્યાપી છે. તો મૂર્ખાઈ તો એ કહેવાય કે બરફના ટુકડામાં સર્વવ્યાપી હોય તો બરફના ટુકડામાં તો હોવા જોઈએ ને, કાં પછી બરફના ટુકડાને છોડીને બધે વ્યાપ્ત છે એમ કહેવું પડે, તો સર્વવ્યાપી ન કહેવાય. સર્વવ્યાપીની વ્યાખ્યા જે છે કે બધે હોય, તો જેને જ્યાં ભજવું હોય ત્યાં ભજે તો ભગવાન ત્યાં પ્રકટ થઈ શકે. તો અમરનાથજી બરફમાં કોઈને ભગવાનની ભાવનાથી ભજે તો ત્યાં પ્રકટ થઈ શકે, સર્વવ્યાપી છે. એમાં શું વાંધો છે બીજાને? કોઈનો ભાવ એમાં છે તો બીજાએ વાંધો લેવાની શું જરૂર છે? પણ આર્ય સમાજી લોકોને વાંધો છે મૂર્તિ પૂજાથી. એ એમ માને છે કે મૂર્તિથી તમે ભગવાન માનશો તો જળ થઈ જશે ભગવાન, પણ ભગવાન સર્વ જળ ચેતન બધે જ છે. તો એ કેમ જળતા હે? ભગવાન ખાલી જળ નથી માનતા, મૂર્તિ હોવાથી કંઈ એમાં જળ નથી માનતા. મુસલમાન લોકોને પણ એ જ વાંધો આવે કે તમે મૂર્તિ જે છે એ ખોટી છે. તમને બાબરી મસ્જિદ તોડી નાખી, તમને દુઃખ શું કામ થયું? જો અલ્લાહ ક્યાંય બધે જ છે તો હવે મૂર્તિ એમાં નથી, તો અલ્લાહ ત્યાં છે નહીં, એટલે તોડી નાખી મસ્જિદ, તો તમને વાંધો શું? તમે શું માનતા કે અમારું ઇબાદતનું સ્થળ છે? તો આ અમારું ઇબાદતનું સ્થળ છે, અમે મૂર્તિમાં ઇબાદત કરીએ છીએ. એ પરમાત્માની ઇબાદત જે છે મૂર્તિમાં કરીએ છીએ. તો મૂર્તિ તમે તોડવામાં વાંધો નથી, મસ્જિદ તોડે તો વાંધો છે. તો મૂર્તિ તમે કેટલા હજારો મૂર્તિઓ તોડી નાખી, એ લોકોએ હજારો મૂર્તિ આપણી ખંડિત કરવાનો પ્રયાસ કર્યો આ લોકોએ, કારણ કે મૂર્તિથી એને વાંધો છે. તમારી મસ્જિદ તૂટી છે, બહુ ઓછી મસ્જિદ તૂટી છે, મંદિર તો બહુ તૂટ્યા છે, મસ્જિદ તો બહુ ઓછી તૂટી છે, એમાં હોબાળો મચાવે. પણ તમારે અલ્લાહ ક્યાંય છે નહીં ત્યાં, તો પછી એને તોડવાનું તમને શું વાંધો છે? તોડી નાખે તો. પણ હકીકતમાં દરેક પોતાને એક વાતની ફિક્સ પેટર્નમાં વાપરે છે બધા, કે એક ફિક્સ પેટર્નની અંદર વાપરવામાં આવે. તમને જેમ એમાં અહોભાવ છે મસ્જિદમાં અલ્લાહની ઇબાદત કરવાને કારણે, તો અમારી ઇબાદતનું આ બધા સ્થાન છે ને, ગાયને મારવામાં તમને વાંધો નથી આવતો, પણ અમે ગાયને અલ્લાહની ઇબાદતનું જેમ તમારું મસ્જિદ તૂટતા તેમ દુઃખ થાય, એટલું દુઃખ અમને ગાયને મારવાથી થાય. અમે એમાં ભગવાનને ભજીએ છીએ ગાયના રૂપમાં, તો પોતાનું બધું સારું લાગે બધાને, બીજાનો જરાય દુઃખનો અનુભવ ન થાય. એટલે આપણે સમજવાની વાત છે. હમણાં કુંભ મેળાની અંદર આપણો ખોટો પ્રચાર થાય છે, ખોટો કુંભ મેળામાં, કે કુંભ મેળા જે નાગા બાવાનો મેળો છે, કે જે લોકોને આ બધા નાગા સાધુઓનો મેળો હોય. ભાઈ નાગા સાધુઓ ખાલી નથી, ત્યાં બીજા કેટલાય સાધુઓ છે. એ નાગા એક એનો એક અખાડા છે એ લોકોના, તો બધા જ સાધુ ક્યાંય નાગા જ છે, પણ હમણાં જેટલી યુટ્યુબમાં ક્લિપ છે એ નાગા સાધુની જ છે. તેઓ દુષ્પ્રચાર કરવામાં કે હિન્દુ લોકોનો ધર્મ નાગા લોકોનો ધર્મ છે, બહુ ઢંગલી અવસ્થાનો ધર્મ છે. અને કોઈ સ્ત્રીઓના કપડાં વિશે કોઈ વાંધો લે કે નહીં, તો એનો સ્વતંત્ર અધિકાર છે કે એ કપડાં ટૂંકા પહેરે કે મોટા પહેરે, એમાં કોઈ બોલવું જોઈએ નહીં. અરે ભાઈ, આ લોકો પહેરે કે ન પહેરે એમાં કોઈ બોલવાની જરૂર શું છે? એનો સંપ્રદાય છે, એની કોઈ આરાધનાની પદ્ધતિ છે, તો બીજાને વાંધો શું? કંઈ પહેરે કે ન પહેરે શું કામ વાંધો લ્યો છો? સ્ત્રીઓના કપડાનો કોઈ વાંધો લે ત્યારે તરત જ બધા બોલવા માંડે, રેશનલિસ્ટ બધા બુદ્ધિશાળી લોકો, કે ભાઈ સ્ત્રીઓને કોઈ કહેવાનો અધિકાર નથી કેવા કપડાં પહેરે, એ કોઈ નક્કી ના કરી શકે. અરે ભાઈ, આ લોકોને પણ તમે શું કામ? જેટલું હું જોઉં છું યુટ્યુબમાં, કુંભ મેળો જ્યારે નાગા સાધુનો મેળો હોય એવું જ લખે છે. પાછી નીચે બધી કોમેન્ટ લખે કે આ જંગલી લોકોનો મેળો છે ને, ફલાણો છે ને ઢીકણું છે, કે ભાઈ જંગલી અવસ્થામાં જીવનારા બધા લોકો છે. અરે ભાઈ, એની કોઈ આરાધનાની એક પદ્ધતિ છે, એનો કોઈક એ રીત છે, એને કરવા દે. એ જે હોય, તમે કપડાં પહેરો કે ન પહેરો એનો વાંધો ન લેવાય, તો બિચારા એ સાધુ પહેરે કે ન પહેરે એનો વાંધો શું કામ લેવો જોઈએ? કોઈ ઘણા લોકોએ લખ્યું છે કે બેન કરી દેવું જોઈએ આ લોકો નાગા સાધુઓને. પણ બહાર ઓછા કપડાં પહેરીને બધા ફરતા હોય છે યુરોપમાં, તો એ બહુ એ મોડર્ન ગણાય, એ મોડર્ન ગણાય છે.
એને મોડર્નાઇઝ કહેવામાં આવે, બહુ આગળ છે, યુરોપિયન છે ને એટલે યુરોપિયન દિગંબર એ તો વાંધો જ નહીં, આપણા સાધુ દિગંબર એ તો બધાને વાંધો આવે કાંઈ. કેવલ દ્વેષ જ પ્રકટ કરવાનો છે કે આપણા ધર્મ દરેકની તમારી સાધના પદ્ધતિમાં અમારે ડિસ્ટર્બ ન કરવું, અમે તો અમારી કોઈ સાધનાની પદ્ધતિઓ છે એમાં શા માટે ડિસ્ટર્બ કરવું જોઈએ કોઈએ. અને બધા જ સાધુઓ કે હિન્દુ ધર્મના બધા જ સંન્યાસીઓ નાગા હોય છે એવું તો નથી. મને લખ્યું કે નાગા સાધુનો જ મેળો છે. ભાઈ બધા જ ધર્મના, બધા જ સંપ્રદાયના, બધા લોકો કુંભ મેળાની અંદર હોય છે. તમે ખાલી આ નાગા સાધુને જ હાઇલાઇટ કરીને એમ બતાવો કે આ એનો જ મેળો છે, એવું નથી. એ એક તો એક એનો નાગા લોકોનો એક પાર્ટ છે. તો આખો સનાતન ધર્મ કંઈ એ નાગા ધર્મને પ્રોત્સાહન આપે એવું નથી. એમાં મુસલમાનો કોમેન્ટ લખે છે, જોવા જેવી છે બધી કોમેન્ટ એ લોકોની. મુસલમાન લોકો કોમેન્ટ એમ લગાય કે સારું થયું મુસલમાન થયા, આવા જંગલી ધર્મમાં ન આવ્યા. અમે સારું થયું મુસલમાન થયા કે આ જંગલી ધર્મની અંદર ના આવ્યા. હિન્દુ ધર્મ તો બહુ ખરાબ અને જંગલી ધર્મ છે. પણ એ સમજાવવા વગરની વાત છે કે ખાલી એક પાર્ટ છે નાગા સાધુઓનો. જૈનોમાં પણ દિગંબર છે, પણ એની કોઈ સાધનાની પદ્ધતિ છે. આપણે શા માટે વાંધો લેવો, કોઈ કપડાં પહેરે કે ન પહેરે, તમે તમારું ધ્યાન દો તો ઘણું છે. પણ એ આપણે નથી કરતું. બધાને પોતાનો ધર્મ જીવવા કરતા બીજાને કેમ નીચા પાડવા એમાં મજા આવે. એમાં આપણે સિદ્ધાંતવાદીઓને એવું છે, અપસિદ્ધાંતની નિંદા કરવા મજા આવે, સિદ્ધાંત પાડવામાં મજા નથી આવતી. એટલી અપસિદ્ધાંતની ટીકા કરે ખુશ થઈ જાય બધા. અપસિદ્ધાંતનું કંઈક બોલીએ તો બધા આનંદ આવે. આ સિદ્ધાંત આપણે પાળવાનો છે ને બહુ તકલીફ પડે. 8 વાગ્યા વોટ્સએપમાં બેસી જાય, પણ તો સેવા કરવાની છે આપણે. 8 વાગ્યા વોટ્સએપમાં ઓનલાઈન રહેવા માટે આ સિદ્ધાંત નથી જાણવાનો કે 8 વાગ્યામાં ઓનલાઈન રહેવાનું છે. એમાં મજા ન આવે. સેવા કરવામાં મજા નથી આવતી. સેવા, સ્મરણ, કથા એના માટે સિદ્ધાંત છે, એમાં મજા નહીં આવે. અપસિદ્ધાંતની ટીકા કરવી હોય તો આપણે સૌથી અગ્રેસર ઊભા રહી જાય. એટલે બધાને એવું જ છે. ધર્મ તો હંમેશા જીવવાનો વિષય છે. જીવનની પ્રણાલી હોવો જોઈએ ધર્મ. અને એ નાગા સાધુઓની પણ એ લોકો જો બધાની વચ્ચે પ્રસિદ્ધિ કરી રહ્યા છે, ખોટી વાત. તમારી સાધના કરો, એકાંતમાં કરો, તમને પ્રસિદ્ધિનો શા માટે શોખ થઈ રહ્યો છે ત્યાં બધા, એ પણ ખોટું છે. ચાલો, એ આપણે સ્વીકારીએ છીએ કે એને કોઈ પ્રસિદ્ધ થવાની શું જરૂર છે. એ ખાસ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાની સાધનાનું પ્રદર્શન કરવાનું શું છે. સાધના તો સાધના જ છે, પ્રદર્શન કરવાની શું જરૂર. સાધનાને પ્રદર્શિત કરવાની કોઈ જરૂર નથી. સાધના તો સાધના હોવી જોઈએ, એટલી પ્રિય હોવી જોઈએ કે એને પ્રદર્શિત કરવાની નથી. તો પછી સાધના તમે પ્રદર્શન માટે કરી, તમારા આત્મકલ્યાણ માટે કરવાનું બદલે તમે પ્રદર્શન માટે કરી સાધના. તો સાધના તો આપણો વિષય. જ્યાં સુધી કોઈ બીજા આપણને અનુમોદન ન આપે કે આપણે મહાન સાધક છે, ત્યાં સુધી મજા નથી આવતી. સાધના કરવાની પાછું સાધના કરીને દળીને ઢાંકણીમાં નાખે પાછું. કારણ કે એ પ્રસિદ્ધિ આપવા માટે ફલાણા સિદ્ધ સાધુ આટલા વર્ષ તપશ્ચર્યા કરીને બહાર નીકળ્યા છે. કોઈ કહેવાની જરૂર શું બહાર નીકળ્યા છે. તપશ્ચર્યા કરનારાને કહેવાની જરૂર શું. એ આપણો ફોલ્ટ છે કે દરેક પાછા પોતાની સાધનાઓનું પ્રદર્શન કરવા બહાર આવીને પ્રદર્શન કરતા